જય માતાજી મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ રાજપરા ખોડિયાર। આ ખોડિયાર મંદિર એ માતાજીનું પાવનધામ અને શ્રદ્ધાળુઓ માટે સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર છે। આજે માની અસીમ કૃપાથી અમે અમારી માનતા પૂરી કરવા માટે અહીં આવ્યા છીએ। ધજા આજે મારા હાથમાં દેખાઈ રહી છે તે આ ક્ષણ માટે અમે ઘણા સમયથી રાહ જોતા હતા। જુઓ, આ છે માની પવિત્ર ધજા, જેને આજે અમે માના શિખર ઉપર ચઢાવીશું અને ધજા લઈ અને અમે સાથે ગરબા ગાઈ રહ્યા છીએ। અને આ ક્ષણ એટલી હૃદયસ્પર્શી છે કે જે ક્યારેય ભૂલી નહીં શકાય। અને માના ગરબા ગાવાની સાથે હાથમાં ધજા અને માના ગીતો ગાવાનો આવો મોકો ક્યારે મળે, અને આનંદ મળે છે અને એની વાત જ કંઈક અલગ છે। અને આ જુઓ, અમારી માનતા સફળ કરવા માટે માતાજીના શિખર ઉપર અમે ધજા લહેરાવાના છીએ। આ ધજા એ માત્ર કપડું જ નહીં, પણ અમારી શ્રદ્ધા, આસ્થા અને માના અમારા ઉપરના આશીર્વાદનું પ્રતીક છે। તો સૌ સાથે મળીને બોલીએ, જય ખોડિયારમાં। ધજા ચડાવ્યા બાદ હવે અમે માતાજીના દર્શન કરવા આગળ વધી રહ્યા છીએ। અને ભક્તો છે એ માતાજીની માનતા પૂરી કરવા માટે એક નાનકડી દીકરી જેણે ખોડિયારમાંનું રૂપ લીધું હતું તેને જો મેં તેડેલી છે। માતાજીએ સાક્ષાત દર્શન આપ્યા હોય એવો અનુભવ થઈ રહ્યો છે। અને માતાજીના આ ગરબા, આ એનું મંદિર અને આ પવિત્ર જગ્યા જેનું કોઈ વર્ણન થઈ શકે તેમ નથી। હવે અમે માતાજીના શ્રીફળ લેશું, ચૂંદડી લેશું અને હવે પછી માતાજીના ધરાના દર્શન કર્યા। હવે ડુંગર ચડશું। ડુંગરના દરેક પગથિયે માનતા માનેલી હતી કે દીવાની વાટો કરતા જશું અને દાદર ચડતા જશું। તો આ અમે શરૂ કરી રહ્યા છીએ। ડુંગર ચડવાનો હજી પ્રયાસ છે, પણ માતાજીની આસ્થા અને શ્રદ્ધા છે એટલે થાક લાગતો નથી। અને ધીમે ધીમે એક એક વાટ છે મૂકતા જઈએ છીએ। હું અને મારો ભાઈ અમે બંને સાથે સાથે દાદર ચડતા જઈએ છીએ અને ધીમે ધીમે અડધો દાદર પૂર્ણ કર્યો છે। હવે ટૂંક સમયમાં માતાજીની પાસે જવા તૈયાર છીએ। માતાજીની પાસે પહોંચી ગયા છીએ। હવે આવી ગયું છે ઉપર માતાજીનું શિખર, જ્યાં અમે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે માતાજી પાસે જલ્દી જવા મળે। અને છેલ્લે ડુંગર પૂરો થયો અને માતાજીના પગથિયા આવી ગયા। મંદિર છે એ બતાઈ રહ્યું છે અને મેં હાથમાં લીધો છે દીવો અને માતાજીની આરતી ઉતારું છું। અને માતાજીને મનમાં જે ભાવ શ્રદ્ધા છે તેનાથી માતાજીની આરતી ઉતારતા આનંદ છે એની કોઈ સીમા નથી। મનમાં હરખ માતો નથી। માના પવિત્ર ધામે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ। તો સૌ સાથે બોલો, જય ખોડિયારમાં। હે રાજપરાવાળી ખોડિયારમાં, દરેક ભક્તોને તમારા આશીર્વાદ આપજો, દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરજો અને દરેક ભક્તોથી ભૂલચૂક થાય તો માફ કરજો। જય ખોડિયારમાં।